આજે અખાત્રીજે સોના ચાંદીની ધૂમ ખરીદી થઈ રહી છે। રાજકોટમાં ખરીદી માટે ગ્રાહકોની ભીડ જોવા મળી। આજે 10 ગ્રામ સોનાનો ભાવ 1,42,700 છે। ભાવ વધારે હોવાથી વેપારમાં ઘટાડો થયો છે તેવું જ્વેલર્સ માલિકોનું કહેવું છે। દર વર્ષ કરતા આ વખતે ઓછી ખરીદી કરી છે, માત્ર સુગંધ સાચવવા ખરીદી કરી છે તેવું ગ્રાહકોનું કહેવું છે। આજરોજ અખાત્રીજ અને પુષ્પક નક્ષત્ર હોવાના કારણે છે તે સોનું ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે, ઉત્તમ દિવસ ગણવામાં આવે છે સોનું ચાંદી ખરીદવા માટે। ત્યારે લોકોની સવારથી જ્વેલર્સને ત્યાં ભીડ જોવા મળી રહી છે। ત્યારે જે જ્વેલર્સના માલિક છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, જે ગત વર્ષની સરખામણી કરતા આ વર્ષે કેવો ભાવ છે? આપનું નામ? ગત વર્ષની સરખામણી કરતાં આ વખતે ભાવ જોઈએ તો લગભગ ઓલમોસ્ટ ડબલ જ છે। આંતરરાષ્ટ્રીય માહોલ ચાલે છે, જેની પણ લોકોના માનસ ઉપર ઘણી બધી અસર છે। એટલે ગત વર્ષની સરખામણીએ જોઈએ તો આ વખતે 100% બિઝનેસ તો ઓછો થવાનો જ છે, પરંતુ આજનો જે દિવસ છે એ સોનાની ખરીદી માટે શુભ માનવામાં આવે છે। તો સુકન સાચવવા માટે પણ લોકો નાની મોટી ખરીદી કરી અને એક સુકન સાચવશે। શું કહેશો, અત્યારે આપ આવ્યા છો, પુષ્પક નક્ષત્ર છે, અખાત્રીજ છે, સોનાની ખરીદી કરવા માટે શું ખરીદી કર્યું આપે? આપનું નામ? મારું નામ પુષ્પા ટાંક। હવે તો મેં મારી ડોટર માટે વીટી ને સેટ નાનો લાઇટ વેટનો મારી ડોટર માટે અમે લેવા આવ્યા છીએ। આજે અખાત્રીજ છે તો સ્પેશિયલ એ ઓકેશન અને આનો મુહૂર્ત જે સાચવીએ એટલા માટે। 96ની સાલમાં જ્યારે મારા મેરેજ હતા ત્યારે 5500 આસપાસ હતો, અત્યારે તો એ લાખ ઉપર થઈ ગયો છે। પણ એક ઇન્વેસ્ટ કહીએ તો ઇન્વેસ્ટ માટે અને આપણે લઈને આપણે કોઈ પણને દેશું તો એમને બી ફાયદો છે। આપણી ડોટર છે કે ગમે તેને આપણે દઈએ તો આ એક ઇન્વેસ્ટમેન્ટ જ છે એમ। મહત્વનું કારણ છે ઓછી ખરીદી કરવાનું। જે ભાવ છે તે સતત સોનાનો વધતો જોવા મળી રહ્યો છે, પરંતુ સુકન સાચવવા માટે લોકો સવારથી આવી રહ્યા છે ને ક્યાંક સોનાની છે તે ખરીદી કરી રહ્યા છે। ખરીદી ગત વર્ષે કરવામાં આવી હતી તેના કરતાં ઓછા પ્રમાણમાં લોકો ખરીદી કરી રહ્યા છે ને જે રીતના આ જ્વેલર્સના માલિક છે તેમનું પણ કહેવું છે કે જે ગત વર્ષે વેપાર થયો હતો તેના કરતાં આ વર્ષે વેપાર પણ ઓછો થઈ શકે છે, જેની મહત્વની અસર કહી શકાય કે જે વૈશ્વિક યુદ્ધ ચાલી રહ્યું છે ને જેની અસર આ ખરીદી ઉપર પણ જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, ઝી મીડિયા, રાજકોટ।